21 નામની ગાથા શતાવર્ત નામનું આલંબન સોમદેવ નૃપ। હે રાજન, તું શત્રુંજય તીર્થે જા। ત્યાં છઠ તપ સહિત શ્રી શાંતિનાથ ભગવાનની પુષ્પ વડે હંમેશા પૂજા કરવાથી તારું ઇષ્ટ સિદ્ધ થશે। ચંદ્રપુરીના ઉદ્યાનમાં પધારેલી શ્રી ચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ કુંડકેલ નગરના રાજા સોમદેવને ઉપયુક્ત વચન કહી રહ્યા છે, કારણ કે રાજા અત્યારે વિપત્તિમાં ફસાયો છે। રાજપાટ છોડીને રાંકની જેમ રજલપાટ કરી રહ્યો છે। બન્યું છે એવું કે દક્ષિણ કિનારાના રાજા અરિમર્દન પાસે સોમદેવ રાજાએ બળજબરીથી પોતાની આજ્ઞા શિરોધાર્યા કરાવી। સોમદેવ રાજા પાસે બાહુબળ કામ ના લાગતા અરિમર્દન રાજાએ કલથી કામ લીધું અને સોમ રાજાના બધા માણસોને લાંચ રૂશ્વત આપીને ફોડી નાખ્યા। આ રીતે પૂર્વ ભૂમિકા તૈયાર કરીને પછી તેણે કુંડકેલી નગર ઉપર ચડાઈ કરી। સોમ રાજા યુદ્ધ કરવા સન્મુખ આવ્યા। યુદ્ધ કરતાં પોતાનું સૈન્ય ભેદાયેલું જાણ્યું, તેથી જીવ બચાવવા રાત્રિના સમયે પત્નીને લઈને ગુપ્ત રીતે નીકળી ગયા। જંગલોમાં અથડાતા માર્ગમાં આગળ વધતા ચંદ્રપુરીના ઉદ્યાનમાં તેમને જ્ઞાની ગુરુ ભગવંતનો યોગ થયો, તેથી ગુરુ ભગવંતે પોતાની આપત્તિ દૂર કરવાનો માર્ગ પૂછ્યો। ગુરુએ બતાવેલ માર્ગ હૈયામાં રૂચી ગયો અને પત્ની સાથે રાજા શત્રુંજય તીર્થે આવ્યો। ત્યાં ગુરુએ કહ્યા પ્રમાણે છઠનો તપ કરી પ્રભુને પૂજી ગિરિરાજના ધ્યાનમાં લીન રહે છે। આ રીતે થોડો સમય પસાર થતાં શ્રી શાંતિનાથ ભગવાનની સેવા કરનારો ગરુડ યક્ષ તૃષ્ટ થયો। તેને શતાવર્ત નામનું મહાચક્ર આપીને કહ્યું કે હાથમાં આ શતાવર્ત ચક્ર લઈને તું તારા નગરમાં જા। જે તારી આજ્ઞા નહીં માને તેનું મસ્તક આ ચક્ર વડે છેડાઈ જશે। સોમ રાજા ખુશ થયા અને પોતાના નગર તરફ ચાલ્યા। અરિમર્દન રાજાએ તેને શતાવર્ત ચક્ર લઈને આવતા સાંભળ્યો, તેથી ભય વડે સન્મુખ આવીને નમ્યો। સોમદેવ રાજાએ પોતાનું રાજ્ય સંભાળ્યું। ધર્મથી સિદ્ધિ મળી હોવાથી 500 સુવર્ણના જિનાલયો અને 1700 શ્રેષ્ઠ લાકડાના જિનાલયો બંધાવ્યા। જે તીર્થના પ્રભાવે પોતાનો રાજ્ય લાભ થયો તેની ભાવપૂર્વક યાત્રા કરવાના ઉદ્દેશથી 7 કરોડ મનુષ્યોના સંઘ સાથે ઉત્સવ કરતા શત્રુંજય તીર્થ આવ્યો। ત્યાં સ્નાત્ર પૂજા, ધ્વજારોપણ આદિ અપૂર્વ ભક્તિ કરી પોતાને શતાવર્ત નામનું આયુધ અહીંથી પ્રાપ્ત થયું હોવાથી આ ગિરિરાજનું શતાવર્ત નામ પ્રસિદ્ધ કર્યું। અનુક્રમે ઘણા તીર્થોની યાત્રા તથા ભક્તિ કરી પોતાના નગરમાં પાછા આવી પુત્રને રાજ્યભાર સોંપી 8000 સેવકો અને 50 રાજાઓની સાથે શ્રી ચંદ્રસુરીશ્વરજી રાજા પાસે દીક્ષા લીધી। 11 અંગનો અભ્યાસ કર્યો। ગુરુએ યોગ્ય જાણી પોતાના પદે સ્થાપન કર્યો। ઘણા મુમુક્ષુઓને પ્રતિબોધ કરી સોમાચાર્ય પરિવાર સહિત પૃથ્વી પર વિચરતા શ્રી શત્રુંજયગિરી આવ્યા। ત્યાં ગિરિરાજનું ધ્યાન કરતા સોમદેવ સુરીજી કેવલ જ્ઞાન પામી 1 લાખ સાધુઓની સાથે મોક્ષે ગયા। ઇતિ શતાવર્ત નામીન સોમદેવ નૃપ કથા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।